ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26ના અહીં SC/ST OBC કેટેગરીના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખ આજની 30 સપ્ટેમ્બર 2025 છે. અહીં આજે આ વિડીયોમાં એપ્લિકેશન વિથડ્રો એ ઓપ્શન ઘણાને આવે છે અને ઘણાની કોમેન્ટ્સ હોય છે, પ્રશ્નો હોય છે કે વિથડ્રો એટલે શું, તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની દરેક અપડેટ તેમજ સરકારી ભરતીના દરેક વિડીયો અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપની વેબસાઇટ ઓપન છે. અહીં આજની તારીખમાં અહીં 30/9/2025 લાસ્ટ તારીખ છે. અહીં ફરી રીઓપન થયા હતા, તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. SC/ST અને OBC માટે પણ 30/9 લાસ્ટ તારીખ છે. જ્યારે 2024-25ના ST કેટેગરી માટે ફરી રીઓપન થયા છે 20/9/2025 લઈ 20/10/2025 સુધી. ST કેટેગરી માત્ર અને માત્ર ST કેટેગરીના ફોર્મ અહીં રીઓપન થયા છે 2024-25ના. જે લોકો બાકી રહી ગયા છે તેવા વિદ્યાર્થીઓ માટે. અહીં વિથડ્રો એટલે શું, ઘણા લોકોને અહીં આ પ્રકારનો સ્ક્રીન ઉપર મેસેજ લોગિન કરીએ એટલે સ્ટેટસ જોવા મળે છે. અહીં એપ્લિકેશન સ્ટેટસ જ્યારે આ પ્રકારનું જોઈએ કે અહીં આપણે જ્યારે ફોર્મ સબમિટ કરી દઈ ડિજિટલ ગુજરાત ઉપર અને તે ફોર્મ આપના કોલેજમાં સબમિટ થઈ ગયું હોય, રિસીવ થઈ ગયું હોય, પ્રિન્સિપાલ દ્વારા રિસીવ થઈ ગયું હોય, ત્યારબાદ આ પ્રકારનો મેસેજ અહીં જ્યારે લોગિન કરીએ ત્યારે આ પ્રકારનો મેસેજ જોવા મળે છે. તો અહીં વિથડ્રો શું છે, તો અહીં મિત્રો વિથડ્રો ઉપર ક્લિક કરવાનું નથી, ખાસ ધ્યાન રાખશો. વિથડ્રો ઉપર ક્લિક કરશો એટલે આપની એપ્લિકેશન વિથડ્રો થઈ જશે અને આપને સ્કોલરશિપ મળશે નહીં. અહીં આપનું ફોર્મ સબમિટ થઈ ગયું છે અને સ્વીકાર થઈ ગયું છે પ્રિન્સિપાલ દ્વારા. આગળની પ્રોસેસ તે કોલેજ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે. તો અહીં આપણે કંઈ પણ કરવાનું નથી, માત્ર અહીં સ્ટેટસ બતાવશે આ પ્રકારનું વિથડ્રો એપ્લિકેશન. તો અહીં વિથડ્રો પર ક્લિક કરવાનું નથી. અહીં જો આપની એપ્લિકેશનમાં કોઈ પણ ભૂલ હોય તો અહીં જે તે કોલેજ કે સ્કૂલ દ્વારા રિજેક્ટ કરવામાં આવશે. જે તે સ્કૂલ અને કોલેજ દ્વારા રિજેક્ટ કરવામાં આવશે અને ત્યારબાદ અહીં એડિટ ઓપ્શન, વ્યૂની જગ્યાએ એડિટ ઓપ્શન આપવામાં આવશે. એડિટ દ્વારા આપ ફરીથી જે ભૂલ હોય, જે મિસ્ટેક હોય તે સુધારી શકશો. અહીં આપ જાતે એડિટ કરી શકશો નહીં. જો સ્કૂલ અને કોલેજ દ્વારા બાઉન્સ કરશે, રિજેક્ટ કરશે, તો જ અહીં આપની એપ્લિકેશનમાં કંઈ ભૂલ હોય તો સુધારી શકશો. એક વખત સબમિટ થઈ ગયા પછી કોઈ પણ પ્રકારનો અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફેરફાર કરી શકાતો નથી. અહીં માત્ર અને માત્ર સ્કૂલ અને કોલેજ દ્વારા રિજેક્ટ કરવામાં આવે, બાઉન્સ કરવામાં આવે તો જ અહીં આપ કોઈ પણ સુધારો કરી શકો. જે કાંઈ ક્વેરી હોય સ્કૂલ અથવા કોલેજ દ્વારા તે અહીં આપે સબમિટ કરી ફરીથી સબમિટ કરી શકશો. તો અહીં વિથડ્રો ઓપ્શન ઉપર કોઈ પણ ક્લિક કરવાનું રહેતું નથી. ફરી વળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.